રાજ્ય સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તો માટે કેશડોલ જાહેર કરી છે, પણ નુકસાન સામે નજીવી સહાયને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તોને કેશડોલ વિતરણની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા કેશડોલ આપવામાં આવી રહી છે, પરંતુ જે રકમ આપવામાં આવી રહી છે તેને લઈને અસરગ્રસ્તોમાં નારાજગી ફેલાઈ છે। આજે કારેલીબાગ સ્થિત જલારામનગરના રહીશોને કેશડોલ વિતરણ કરવામાં આવી હતી, પણ નુકસાન સામે આ રકમ નજીવી હોવાથી ભારે રોષ ઠાલવ્યો હતો। રૂપલ મહેતા એક કાલે દેખાયા, કોઈ નહીં આવતું, કાલે દેખાયા હતા 2-5 મિનિટ માટે। એમને જલારામનગર અમે આવે છે, પણ કાલે દેખાયા નહીં। એમ આ જ્યારે પાણી આવ્યો અડધું થઈ ગયું ઉતરી ગયું ત્યારે કોઈ નહીં આવ્યું। રૂપલ મહેતા બી નતા આવ્યા, કોઈ મતલબ નથી। આ તો હું થવાનું 3035 હું થવાનું, નુકસાન તો લાખો રૂપિયાનું થયું છે। એક ઘરમાં કમ 35-40 હજાર નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? વોટ માટે લાઈન લાગે છે, હાથ પગ જોડે છે, પૈસા માટે હાથ પગ જોડો। કોઈને નથી આપવાનું, કોઈને બી નહીં। જાઓ ભાઈ, નથી ટાઈમ જ નથી, ચોખ્ખું કહેવાનું ટાઈમ નથી વોટ માટે। એમને ટાઈમ નતું, આટલું બધું માણસો આટલું નુકસાન થયું છે, પાણીમાં ઊભા છે 3 દિવસ, ખાવા પીવાનું કશું નહીં આવ્યું। સ્પેશિયલ લોકો સોસાયટીમાંથી બનીને આમાં અયોધ્યાનગર સુંદરમમાંથી હાલતા હતા। અમારી સોસાયટી છે અયોધ્યાનગર સુંદરમ સોસાયટી, એ લોકો જમવાનું હાલતા હતા, 2 ટાઈમ પાણી વિતરણ કરતા હતા। કોર્પોરેટ બાકી કોઈ આવ્યું નથી। ઘરમાં આટલી નુકસાની થઈ છે, ભરપાઈ કોણ કરવાનું? આટલા રૂપિયામાં ભરપાઈ થવાની હતી। નેતા કોઈ કોર્પોરેટર નહીં, કોઈ જ નહીં, ધારાસભ્ય કોઈ જ નહીં આવ્યું કે પૂછવા નહીં આવ્યા, કે નહીં પાણીનો પૂછવા, કે જમવા માટે કે કશો, એટલે કઈ રૂપિયાનું કંઈ સાહેબી નહીં। એ અમુક સોસાયટીવાળા જે રાહતદારી માટે પાણી કે જમવાનું થોડું થોડું આપી જતા, એનામાં અમે રાત દિવસ ગુજારું કર્યું છે અમે લોકોએ। જલારામનગર 1 નંબર અને 2 નંબર, એક જણના 300 રૂપિયા। આજે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ હતી, ત્યારે સતત 3 દિવસ સુધી લોકો હેરાન પરેશાન થઈ ગયા। લોકોને સુવિધાઓ ન મળી, લોકોને જમવાની વ્યવસ્થા ન મળી, અને હાલમાં જ જે વડોદરા શહેરની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે કેશડોલ વિતરણ કરવામાં આવી રહ્યું છે, એમાં એક પર દીઠ વ્યક્તિ એટલે કે 100 રૂપિયા લેખે આપવામાં આવે છે। 100 રૂપિયા, આજે તમે વિચાર કરો કે આજે કોઈ પણ જગ્યાએ નોકરી કરી એટલે 300 થી 350 રૂપિયા હાજરી છે। આ જે સરકાર કંઈક ને કંઈક ગરીબો સાથે અન્યાય કરી રહી છે, આમ ચોક્કસ લાગી રહ્યું છે। સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે ઘર વકરી સામાનની અંદર જે આપણા ખાતાની અંદર 2500 રૂપિયા આવશે। હવે પછીથી એવું ના થાય કે 15 લાખ આવવાના છે, એ જ રીતની પરિસ્થિતિ હમણાં ન સર્જાય, એના માટે આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે લોકોના 5-5 હજાર, 50-50 હજાર, 5-5 લાખનું નુકસાન થયું છે, અને એની સામે જે 2500 રૂપિયા લેખે જે આપવામાં આવ્યું છે, આ તદ્દન ખોટી બાબત છે। સાથે કેટલાક લોકોના મકાનોની ઉપરથી પાણી જતું હતું, કેટલાક લોકો પાસે રેશન કાર્ડ નથી, કેટલાક લોકો પાસે આધાર કાર્ડ નથી, કેટલાક લોકો પાસે પુરાવા નથી, છતાં પણ જે કહેવાય છે કે ગુજરાત રાજ્ય સરકાર હોય, વડોદરા શહેરના જે પણ કલેક્ટર સાહેબ છે, કલેક્ટરના આદેશ પ્રમાણે જે વિતરણ ચાલી રહ્યું છે કેશ વિતરણ, એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે લોકોને પૈસા નથી મળ્યા તે લોકોને તાત્કાલિક ધોરણે મળવા જોઈએ, કારણ કે તમામ નાગરિકોના ઘર મકાન ડૂબી ગયા છે। લોકોની વેદના સમજીને જે પણ કેશડોલ વિતરણ ચાલી રહ્યું છે એને તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી અમારી માંગ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।